નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ફરી એકવાર માવઠાને લઈને સૌથી મોટી ખતરનાક આગાહી સામે આવી રહી છે। તેની વચ્ચે મિત્રો ગયા અઠવાડિયે જે છે તે ગુજરાત રાજ્યની અંદર કમોસમી માવઠા પડ્યા હતા। તેની વચ્ચે ફરી એકવાર હવે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને લઈને ફરી એકવાર એક નવી આગાહી જાહેર કરી દેવામાં આવી છે। તો 30 તારીખ સુધી સાવધાન થઈ જજો ગુજરાતવાસીઓ, કારણ કે 30 જાન્યુઆરી સુધી ગુજરાતના અનેકો ભાગોમાં માવઠા પડવાને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમને લઈને પણ આગાહી કરી દેવામાં આવી છે। તેની વચ્ચે નિષ્ણાંતોએ જણાવ્યું છે કે મધ્ય ગુજરાતની અંદર 14 થી 15 ડિગ્રીનું તાપમાન અને કચ્છમાં 8 થી 10 ડિગ્રીનું લઘુત્તમ તાપમાન અત્યારે જઈ રહ્યું છે, એટલે કે ઠંડી મિત્રો અત્યારે લગાતાર વધી રહી છે। તેની વચ્ચે અત્યારે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપની ખલેલ ગુજરાતની થવાની છે। એટલે કે મિત્રો જે પહેલા પણ ગયા અઠવાડિયાની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું હતું એ સેમ ટુ સેમ મિત્રો અત્યારે પાકિસ્તાન ઉપરથી થઈને ગુજરાત ઉપર આવી રહ્યું છે, જેથી ફરી એકવાર કમોસમી વરસાદ ગુજરાત લાગુના ભાગોની અંદર જોવા મળી શકે, જેમાં ખાસ કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ફરીથી મિત્રો વરસાદ અને માવઠા થવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે। તેની વચ્ચે 27, 28 અને 29 તારીખ સુધીમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે। તો ગુજરાતવાસીઓ ઘણા બધા વેધર મોડેલ અનુસાર જાણવા મળ્યું છે કે 30, 31 તારીખ સુધીમાં ઘણા બધા મોટા વાદળોના ઝુંડ જે છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે, જેને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો સર્જાઈ શકે, તો એ માટે તમામ લોકોએ ખાસ તૈયારી રાખવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આતંકી કાવતરું નિષ્ફળ થયું। જોઈ લેજો સૌથી મોટા સમાચાર મિત્રો, દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો હતો 2 મહિના પહેલા, તેઓ બીજી વાર બ્લાસ્ટ કરવાને લઈને 26મી જાન્યુઆરીની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। મોટી પ્લાનિંગ સામે મિત્રો જે છે તે કાવતરું નિષ્ફળ ગયું છે। વાત કરીએ તો ભારત મિત્રો 26મી જાન્યુઆરીની ઉજવણી જ્યારે કરી રહ્યું હતું ત્યારે રાજસ્થાનમાંથી મિત્રો નાગોર જિલ્લામાંથી પોલીસે એક ઓપરેશન જારી કર્યું, જેમાં 1 લાખ જેટલું મિત્રો જે ટન એટલે કે ટોટલ જોવા જઈએ તો 10 ટન જેટલું એમોનિયમ નાઇટ્રેટ જે છે તે મિત્રો આરોપી સાથે પકડવામાં આવ્યું। તો એમોનિયમ નાઇટ્રેટ વિશે તમને ના ખબર હોય તો મિત્રો આ એક મોટો જે છે તે વિસ્ફોટક છે, એટલે કે બોમ્બ જેવી વસ્તુ બનાવવામાં દ્રવ્ય વપરાવવામાં આવે છે। તો મિત્રો જ્યારે 26મી જાન્યુઆરીની ઉજવણી ચાલી રહી હતી તો બીજી બાજુ દેશમાં કંઈક મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું, જેને પોલીસે પકડી પાડ્યું છે। રાજસ્થાનમાંથી 10 ટન જેટલું વિસ્ફોટક એમોનિયમ નાઇટ્રેટ જે છે તે પકડવામાં આવ્યું છે। સાથે મિત્રો આ ઓપરેશન હરસોર નામ આપવામાં આવ્યું। ઓપરેશન હરસોરની અંદર અડધી રાત્રે પોલીસે છાપો માર્યો અને આ જે મિત્રો દ્રવ્ય છે 10 ટન જેટલું મોટું ખૂંખાર વિસ્ફોટક મિત્રો જે નાઇટ્રેટ પકડાયું છે, તેનાથી મિત્રો જે છે તે મોટી દુર્ઘટના રોકવામાં આવી છે, કારણ કે આતંકી કાવતરું જે છે તે દેશ સામે 26મી જાન્યુઆરીમાં ઘડવામાં આવ્યું હતું, જેને મિત્રો પકડી પાડવામાં આવ્યું। ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો, મહિલાઓને મળશે 7,000 રૂપિયા સુધીની દર મહિને સહાય। આ યોજનાની અંદર તમે પણ ફોર્મ ભરી લેજો, કારણ કે આ યોજના જે છે તે ઘણી બધી કામની છે, જેમાં મહિલાઓને ખાસ પૈસા મળે છે। વર્ષ 2026માં મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, ત્યારે આત્મનિર્ભર મહિલાઓને બનાવવા માટે બીમા સખી યોજના અંતર્ગત સરકાર જે છે તે વેગ આપી રહી છે। પહેલેથી મિત્રો 50,000થી વધારે મહિલાઓએ આ યોજનાનો લાભ લઈ લીધો છે। જો તમે પણ બાકી છો તો યોજનાના ફોર્મ ભરી દેજો, કારણ કે આ યોજના અંતર્ગત પસંદ થયેલી તમામ મહિલાઓને જે છે તે મિત્રો સખી તરીકે ઓળખવામાં આવશે, જેમાં સરકાર તરફથી દર મહિને તમામ મહિલાઓના ખાતામાં 7,000 રૂપિયા સુધીનું વેતન જે છે તે જમા કરવામાં આવશે। ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર સુધી મિત્રો સરકારી વીમા યોજનાઓ જેવી કે PM સુરક્ષા વીમા યોજના અને જીવન જ્યોત વીમા યોજના પહોંચે, તેવી જ રીતના બીમા સખી તરીકે પસંદ થયેલી જે મહિલાઓ છે તે ખાસ કરીને ગામમાં વિસ્તારમાં જઈને લોકોને ફાયદા સમજાવવાના રહેશે। તો મિત્રો મહિલાઓ કે જે પોતાના ગામની અંદર જ રહીને કામ કરી શકે, તો મિત્રો આ તમામ પ્રકારની જે મહિલાઓ છે 18 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની મહિલાઓ આ યોજનામાં ફોર્મ ભરી શકે અને લાભ લઈ શકે। 50,000થી વધારે મિત્રો મહિલાઓએ આ યોજનામાં ફોર્મ પણ ભર્યા છે, તો તમે પણ મિત્રો આ યોજનાની અંદર ફોર્મ ભરીને 7,000 રૂપિયા સુધી દર મહિને સરકાર તરફથી આ યોજના અંતર્ગત મેળવી શકો। તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત અને ભારત દેશની અંદર પેટ્રોલ અને વીજળી મફતમાં આપવામાં આવશે તેવી પણ કરી મોટી જાહેરાત। ત્યારે મિત્રો જણાવી દઈએ તો નરેન્દ્ર મોદી જે છે તે ગુજરાત પ્રવાસે આવ્યા હતા, ત્યારે તેમણે સભાને સંબોધન આપતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર પાસે એવી યોજનાઓ છે કે જેનાથી તમારા પેટ્રોલના ખર્ચા 0 થઈ જશે, પેટ્રોલનું બિલ 0 થઈ જશે અને બીજી બાજુ વીજળીનું બિલ પણ તમારું 0 થઈ જશે। મોદીએ મિત્રો કહ્યું હતું કે તમે જે વીજળીનું બિલ ભરો છો અને પેટ્રોલ ભરાવો છો, તો મોદી
એવા દિવસો લાવશે કે એમાંથી તમે ₹0 બિલ કરી શકશો. અને આ જાહેરાત મિત્રો પ્રધાનમંત્રી મોદીએ કરી હતી 2024માં જ્યારે ચૂંટણી થવાની હતી ત્યારે. એને હવે 2 વર્ષ પૂરા થવા આવ્યા છે. મોદીજીની ત્રીજી વાર સરકાર પણ બની ગઈ છે, પરંતુ મોદીજીએ જે નિવેદન આપ્યું હતું કે પેટ્રોલનું બિલ પણ 0 થઈ જશે, એ વાત હજુ સુધી સાચી થઈ નથી. મિત્રો તમારું શું માનવું છે? કારણ કે મોદીજીએ એવું પણ જણાવ્યું હતું કે ભાજપ સરકાર પાસે એવી યોજનાઓ છે, તો મોદી એવા દિવસો લાવશે કે તમે પેટ્રોલ અને વીજળીનું બિલ 0 કરાવી શકશો. તો હવે ખાસ જોવાનું રહેશે કે મિત્રો ક્યારે એવા દિવસો આવે છે અને ખાસ પેટ્રોલ ક્યારે ₹0 થાય છે, ખાસ જોવાનું રહેશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો દેશવ્યાપી હડતાળનું મોટું એલાન કરવામાં આવ્યું છે. તો જો તમારા બેંકને લગતા કોઈ કામ હોય તો સૌથી પહેલા જોઈ લેવું પડશે, કારણ કે આખા દેશની અંદર એક મોટી દેશવ્યાપી હડતાળ થવા જઈ રહી છે, જેની અસર ઘણા બધા લોકો પર પડવાની છે. 5 દિવસની વર્કિંગ વીકની માંગ સાથે મિત્રો બેંક કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરવાના છે. 27 જાન્યુઆરીથી લઈને 5 દિવસ સુધીની બેંક હડતાળ થઈ શકે. તો મિત્રો તમને જણાવીએ 27 જાન્યુઆરી 2026ના રોજ દેશભરની બેંકોમાં કામકાજ ખોરવાઈ શકે, જેને લઈને મિત્રો તમને માહિતી આપીએ તો ખાસ કરીને એટલા માટે કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે, કારણ કે કર્મચારીઓની માંગ છે કે જેવી રીતના મિત્રો શનિ રવિ ઘણી બધી વસ્તુઓ બંધ રહેતી હોય છે, જેમ કે શેર માર્કેટ બંધ રહેશે, મોટી બજારો બંધ રહેતી હોય છે, તેવી રીતના બેંકની અંદર પણ દર શનિ રવિ પૂરેપૂરી રજાઓ આપવામાં આવે અને 5 દિવસ એટલે કે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર જ માત્ર કામ કરવામાં આવે તેવી માંગ સાથે મિત્રો બેંક કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી રહ્યા હોય તેવી કોઈ જાહેરાત કરવામાં આવી છે, જેથી 5 દિવસ સુધીની હડતાળ થઈ શકે તેવું પણ અહેવાલો અનુસાર સામે આવ્યું. જે અંતર્ગત તમારા જો બેંકને લગતા કામ હોય તો ખાસ બેંકે ધક્કો ના ખાતા, કારણ કે જો હડતાળ હશે તો મિત્રો કામ જે છે તે તમારા અટકી શકે. તો ખાસ મિત્રો એક વખત ચેક કરીને બેંકે ધક્કો ખાઓ. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ ગુજરાતની દીકરીઓને લઈને કરી નાખી સૌથી મોટી જાહેરાત. ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ગણાતા હર્ષ સંઘવીએ ખૂબ જ મોટી વાત મિત્રો કરી છે, જે દરેક સમાજના લોકોએ સાંભળવી જોઈએ. સમાજમાં જે છે તે મિત્રો દીકરીઓ એ કુશળતા છે અને કુશળતા દુનિયા સુધી પહોંચી શકે તેમ છે, પરંતુ દુનિયાની બરોબર કરી શકે તેવી રીતના મિત્રો દીકરીઓ જે છે તે ત્યારે આગળ વધી રહી છે, તેને સાચી દિશા આપવી જોઈએ તેવું જણાવવામાં આવ્યું. આ દિશાની અંદર પણ મિત્રો ધીરે ધીરે વહુને જે છે તે મિત્રો દીકરી માનીને થોડી છૂટ આપવા માંડજો તેવું પણ મિત્રો હર્ષ સંઘવીએ જણાવ્યું. એટલે કે અત્યારે ઘણા બધા લોકો જે છે તે વહુને જે છે તે ખૂબ જ પ્રકારની અલગ પ્રકારની છૂટ આપતા નથી. તો ઘરે મિત્રો જે વહુ પૌણીને આવે છે તો તેમને પણ દીકરી માનીને થોડી છૂટો આપવા માંડજો તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું. વડીલો જે બેઠા છે તેમને દિશામાં કંઈક અલગ વિચારવું પડતું હોય છે. નાનું મોટું પગલું જે છે તે આગળ વધારીને આપણે આપણા સમાજની દીકરીઓને દુનિયાની સામે જે છે તે ખાસ કરીને શું તાકાત છે તે દેખાડી શકીએ તેવું પણ તેમણે જણાવ્યું. અને કહ્યું કે સૌ લોકોએ જે છે તે આજે વિનંતી હું કરવા આવ્યો છું કે દરેક લોકો જે છે તે વહુને દીકરી સમજીને થોડી છૂટો જો આપવા લાગશે તો દીકરી પોતાનું કર્તવ્ય જે છે તે નિભાવશે અને પોતાની તાકાત દુનિયા સમક્ષ પણ દેખાડી શકે. આ મામલે હર્ષ સંઘવીએ કરી સૌથી મોટી જાહેરાત. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો જયરાજ આહિરના જામીન જે છે તે મિત્રો નામંજૂર કરવામાં આવ્યા. બગદાણાની અંદર મિત્રો નવનીત બાલધિયા નામના યુવક ઉપર જે છે તે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે હુમલો કરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેની વચ્ચે માયાભાઈ આહિર છે તેમના સુપુત્ર જયરાજ આહિરને સમન્સ મોકલવામાં આવ્યા હતા અને ત્યાર પછી પોલીસ તરફથી ધરપકડ પણ કરવામાં આવી હતી અને જેલમાં પણ નાખવામાં આવ્યા હતા. ત્યાર પછી મિત્રો જે છે તે જામીન અરજી કરવામાં આવી હતી જયરાજ આહિરના લઈને. તો મિત્રો એ જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે, એટલે હવે જયરાજ આહિરને જેલમાં રહેવું પડશે, કારણ કે જામીન આપવાને લઈને મંજૂરી જે છે તે કોર્ટે ફગાવી આપી. તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રી ખેડૂતો સાથે હવે વાતચીત કરશે અને મોટી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. મિત્રો તમને જણાવી તો વૈજ્ઞાનિકો જે છે તે અત્યારે ખેડૂતો સુધી ઝડપથી માહિતી પહોંચાડી શકે તે માટે એગ્રીકલ્ચર ચોપાલ નામનો શો જે છે તે શરૂ કરવામાં આવ્યો હતો. તમને મિત્રો જણાવી તો ખાસ કરીને અત્યારે જે રીતના વિજ્ઞાન અને ટેકનોલોજી આગળ વધી રહી છે તેનો લાભ દેશ અને દુનિયાના કરોડો લોકો લઈ રહ્યા છે, પરંતુ જો મિત્રો આ વિજ્ઞાન અને ટેકનોલોજી ખેડૂતો પણ ઉપયોગ કરે તો ખેડૂતોની આવક તેનાથી ખૂબ જ વધારે વધી શકે. તે માટે ક્યાં ખેડૂતો જે છે તે વિજ્ઞાન અને ટેકનોલોજીથી દૂર ના રહી જાય તે માટે એક શો મિત્રો જાહેર કરવામાં આવ્યો હતો, જે મિત્રો દૂરદર્શન ચેનલ ઉપર પણ અને રેડિયો ઉપર પણ તમે સાંભળી શકો છો. કૃષિ મંત્રીએ કહ્યું હતું કે ખેડૂતો માટેની જેટલી પણ સમસ્યાઓ છે, ખેડૂતોની જેટલા પણ પ્રશ્નો છે, તમામ વાતચીત જે છે તે ખેડૂતો સાથે અને કૃષિ મંત્રીઓ સાથે કોન્ટેક્ટમાં કરવામાં આવશે. રાજ્યોને પણ તેમાં સામેલ કરવામાં આવશે અને ખેડૂતો તેમની સમસ્યાઓનો ઉકેલ તેમાં શોધી શકશે અને કેવી રીતના વિજ્ઞાન અને ટેકનોલોજી અને નવી પદ્ધતિની ખેતીનો ઉપયોગ કરીને ખેડૂતો પોતાની આવક વધારી શકે તે પણ મિત્રો જે છે તે ખેડૂતોને શીખવાડવામાં આવશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો લોન અને મંડળી માફ કરવાને લઈને સૌથી મોટી જાહેરાત આવી રહી છે ત્યારે તમને જણાવી દઈએ તો ખાસ કરીને ગુજરાતના ખેડૂતો જેમાંથી મોટા ભાગના ખેડૂતોએ લોન લીધેલી છે, અમુક ખેડૂતોએ પાક ધિરાણ લીધેલું છે, અમુક ખેડૂતોએ મંડળી લીધેલી છે અને અમુક ખેડૂતોએ લોન લીધેલી છે. તો આજે લોન છે તે મિત્રો ગુજરાતના ખેડૂતો ઉપર લગાતાર વધી રહી છે અને આને લઈને જે જુદા જુદા આંકડાઓ જાહેર થતા હોય છે તેમાંથી અત્યારે હાલ એક નવી માહિતી સામે આવી છે અને એને આધારે ટોટલ જોવા જઈએ તો ગામડાઓની અંદર બેંકો અને શહેરોની અંદર બેંકો છે, આ બધી બેંકોએ ટોટલ ભેળવીને મિત્રો ગુજરાતની અંદર ટોટલ 1.44 લાખ કરોડ રૂપિયાનું જે છે તે મિત્રો દેવું સામે આવ્યું છે. ત્રણેય પ્રકારની બેંકમાં મિત્રો કુલ ટોટલ 55.77 લાખ જેટલા ખાતાઓમાં ખેડૂતોના ધિરાણ આપવામાં આવેલા છે, એટલે કે લોન ખેડૂતોએ લીધેલી છે, એટલે કે 55 લાખ જેટલા ખાતામાંથી ખેડૂત ખાતેદારે લોન લીધેલી છે. અને તમને મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની ઉપર જે છે તે ખાસ કરીને ઘણું બધું દેવું વધી રહ્યું છે. તેનું કારણ છે કે મોંઘવારી વધી રહી છે, ખેડૂતોને કુદરતી આપત્તિઓનો સામનો કરવો પડે છે. અને મિત્રો તમને જણાવી તો લોકસભામાં નાણાં મંત્રાલય દ્વારા એક સવાલ પૂછવામાં આવ્યા હતા કે ગુજરાત સહિતના વિવિધ રાજ્યોમાં ખેડૂતો પરના જે દેવાની માહિતી છે તે આપવામાં આવી હતી. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતનું પણ ગઈ વખતે જ્યારે બજેટ જાહેર થયું હતું ત્યારે વિરોધ પક્ષ તરફથી પણ સવાલો પૂછવામાં આવ્યા હતા કે સરકાર જે છે તે આ દેવું વધી રહ્યું છે તેના ઉપર ક્યારે ધ્યાન આપશે, અથવા તો જે દેવું વધી રહ્યું છે ખેડૂતોનું તેમના દેવા પણ માફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જોકે મિત્રો જવાબમાં સરકારે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો ન હતો, અથવા તો જ્યારે પણ દેવા માફીની ચર્ચા થાય છે ત્યારે સરકાર તરફથી ઓફિશિયલી કોઈ પણ સ્ટેટમેન્ટ આપવામાં આવતી નથી. તો મિત્રો તમારું શું માનવું છે ખેડૂતો ઉપર જે લગાતાર દેવાનું ભારણ વધી રહ્યું છે તેનું મુખ્ય કારણ શું છે? તમારું મંતવ્ય કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આ ભૂલ નહીં કરતા નહીતર 1000 રૂપિયાનો દંડ જે છે તે સરકાર તરફથી ફટકારવામાં આવશે. સૌથી મોટા સમાચાર, ભારત મિત્રો હવે 2027ની વસ્તી ગણતરી માટે સજ્જ થઈ રહ્યું છે. તેની વચ્ચે ઐતિહાસિક રીતે પેપરલેસ અને ડિજિટલ ભારત થઈ રહ્યું છે. તેની વચ્ચે હવે જો તમે આ ભૂલ કરશો તો તમને 1000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવી શકે. તો સરકારે લીધો મોટો નિર્ણય. મિત્રો ભારત જે છે તે હવે 2027ની અંદર વસ્તી ગણતરી માટે સજ્જ થઈ રહ્યું છે. તો વસ્તી ગણતરી કરનારા લોકો તમારા ઘરે આવશે, તમારી પાસેથી જુદી જુદી માહિતીઓ મેળવશે, પ્રશ્નોના જવાબ આપવાનું કહેશે. જો તમે પ્રશ્નોનો જવાબ નહીં આપો અથવા આપવાનું ટાળશો અથવા માહિતી આપવાનો ઇનકાર કરશો તો આ કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવશે અને 1000 રૂપિયા સુધીનો દંડ પણ વસૂલવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. અધિકારીઓને આપવામાં આવી છે આ છૂટ, અને ભલે દંડની રકમ નાની દેખાય પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે નાગરિકો પોતાની ફરજ ભજવે અને જે પણ લોકો ઘરે આવે છે તેમને વસ્તી ગણતરીની સાચી સચોટ માહિતી જે છે તે યોગ્ય રીતે આપે. તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તો તમારા જરૂરી દસ્તાવેજો છે તે લેમિનેશન કરાવતા પહેલા આ વાત ફરજિયાત યાદ રાખજો. જ્યાં મિત્રો તમે આધાર કાર્ડ રાખતા હોય, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, તમારા લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય, જન્મ તારીખનો દાખલો હોય, આવકનો દાખલો હોય, તમામ જે પ્રૂફ છે, ડોક્યુમેન્ટ છે, તેને ઘણા બધા લોકો લેમિનેશન કરાવતા હોય છે. તો એની પહેલા ખાસ ચેતી દેજો, કારણ કે કયા કયા દસ્તાવેજોની અંદર અને કયા કયા પ્રૂફની અંદર લેમિનેશન કરાવવું અને કેમાં ના કરાવવું તેને લઈને પણ મિત્રો સરકાર તરફથી કેટલાક નિયમો હોય છે. ભારતીય કાયદા અનુસાર મિત્રો દરેક દસ્તાવેજને લેમિનેશન કરવો એ કાયદેસર નથી, કારણ કે મિત્રો તમને જણાવી દીધું દરેક ડોક્યુમેન્ટ છે, દરેક દસ્તાવેજો છે તે અલગ અલગ હોય છે. અહીં ભૂલ થવાથી ઘણી વખત સરકારી કામમાં દસ્તાવેજો નામંજૂર પણ થઈ શકે. સૌથી પહેલા આધાર કાર્ડ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડ જે છે તે મિત્રો પીવીસી તરીકે આપવામાં આવે છે. તો આ મિત્રો આધાર કાર્ડ અને પાન કાર્ડ છે તેને લેમિનેશન તમારે ના કરવું જોઈએ, કારણ કે પાન કાર્ડ અને આધાર કાર્ડ છે તેને પીવીસી ફોર્મમાં એટલે કે જે કડક એટીએમ કાર્ડ જેવું કાર્ડ મોકલવામાં આવે છે એ જ રાખવું જોઈએ. એની ઉપર લેમિનેશન ના કરાવવું જોઈએ, કારણ કે આધાર કાર્ડ અને પાન કાર્ડ ઉપર QR કોડ છાપેલો હોય છે અને આ QR કોડ સ્કેનની અંદર પ્રોબ્લેમ આવે છે લેમિનેશનને કારણે. બીજા નંબરે જો કોઈ દાખલો હોય, જેમ કે શૈક્ષણિક પ્રમાણપત્ર, જેમ કે તમારું કોઈ રિઝલ્ટ આવેલું હોય, માર્કશીટ હોય, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનો દાખલો હોય, તમારો જન્મ તારીખનો દાખલો હોય, આ બધી જે વસ્તુઓ છે તેને મિત્રો તમે જ્યારે લેમિનેશન કરાવશો ત્યાર પછી મિત્રો તેમાં જે સહી હોય છે સહી રેડાઈ જતી હોય છે, અથવા તો ઘણી વખત જે સહી હોય છે તે મીટી જતી હોય છે એટલે કે ભૂસાઈ જતી હોય છે. તો આ પરિસ્થિતિમાં જે છે તે મિત્રો જનરલી ઘણા બધા લોકો તો લેમિનેશન કરાવે છે, પરંતુ એ ના કરવું જોઈએ. એની જગ્યાએ મિત્રો જો તમે એ બધા કાગળિયાને સિક્યોરલી સાચવવા માંગો છો, જેમ કે ફાટે નહીં, તો એક ફાઇલ બનાવી શકો અને એની અંદર પ્લાસ્ટિકની એક મિત્રો જે ખુલી જાય તેવી થેલીની અંદર મિત્રો તમે એને ભરી શકો, જેનાથી એ ફાટે ના, તૂટે ના. કારણ કે લેમિનેશન જો કરાવશો તો એ ખોલવું જે છે તે ફરીથી મુશ્કેલ બનશે, જેના કારણે તમારા ઘણા બધા કામો પણ અટકી શકે. તો
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો હવે ખાતર ખરીદવા માટે પણ ખેડૂતોએ આઈડી કાર્ડ દેખાડવું પડશે, નહીતર જે છે તે મિત્રો હપ્તા નહીં મળે, પરંતુ હપ્તાની સાથે સાથે હવે ખાતર પણ મળશે નહીં. શું છે મિત્રો આઈડી કાર્ડ અને ખેડૂતો કઈ રીતના કઢાવી શકશે તેના વિશે વિસ્તારથી માહિતી આપું. તો મિત્રો સરકારે જે છે તે ખાસ કરીને 2000 રૂપિયાનો હપ્તો જે મળે છે તેની અંદર પણ કિસાન આઈડી ફરજિયાત ફાર્મર આઈડી બનાવવાનું કહ્યું હતું. ત્યાર પછી હવે ખાતર ખરીદવા માટે પણ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું પડશે, ખેડૂત આઈડી કાર્ડ ફરજિયાત બનાવડાવવું પડશે. સરકાર ખાતરના વેચાણને લઈને મિત્રો સુવ્યવસ્થિત કરવા માટે અને ખાતરની જે અછત પડે છે તેને કંટ્રોલમાં લાવવા માટે ખાતર વેચાણ પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવા માટે સરકારે ડિજિટલ ખેડૂત આઈડીનો ઉપયોગ કરી શકે. આ મિત્રો એ જ ડિજિટલ ખેડૂત આઈડી છે કે જેનો ઉપયોગ તમે હપ્તો મેળવવા માટે પણ કરવાના છો. એટલે કે જો તમે ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા નહીં કરાવી હોય અને ખેડૂત આઈડી કાર્ડ નહીં બનાવેલું હોય તો તમને 2000 રૂપિયાના હપ્તા તો બંધ થશે જ, પરંતુ ખાતર મળવાનું પણ બંધ થઈ શકે ભવિષ્યની અંદર, કારણ કે 2000 રૂપિયાના હપ્તાની અંદર ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યું હતું. તેવી રીતના ખાતર ખરીદવા માટે પણ ખેડૂત આઈડી ફરજિયાત કરવામાં આવી શકે, જેનાથી જરૂરિયાતમંદ ખેડૂતોને જ ખાતર મળે. તો ખાતરનો મિત્રો જે જથ્થો ખૂટી જાય છે, સ્ટોકમાં રહેતો નથી, તેને કંટ્રોલમાં લાવવા માટે સરકાર જે છે તે આ રીતના નિર્ણયો જે છે તે મિત્રો લઈ શકે. તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તો હવે તમારા તમામ કામ જે છે તે ફોન ઉપરથી તમે કરાવી શકશો. સૌથી મોટા સમાચાર, ગુજરાત સરકારે એક નવી સેવા શરૂ કરી છે. આ યોજનાની અંદર જે છે તે મિત્રો તમારા વોટ્સએપ ઉપરથી તમારા ઘણા બધા સરકારી કામો પૂરા થઈ જશે. એના માટે તમારે એક નંબર સેવ કરવો પડશે. મિત્રો જનતા માટે જે છે તે સરકારે એક નવો વોટ્સએપ નંબર બહાર પાડ્યો છે. એ નંબર ઉપર જો તમે હેલો લખીને મોકલશો એટલે તમારો આવકનો દાખલો, જાતિનો દાખલો અને સીધા તમારા મોબાઈલ નંબર ઉપર તમે મેળવી શકશો. એટલે કે પહેલા જે છે તે આ તમામ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે તમારે ધક્કા ખાવા પડતા હતા, સરકારી કામો અને કેટલીક યોજનાઓની માહિતી માટે પણ તમારે ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે એ વસ્તુ નથી. જ હવે તમારા ફોન ઉપર તમને બધી વસ્તુ મળી જવાની છે. સરકારે જે નંબર બહાર પાડ્યો છે એના ઉપર તમે હેલો લખીને મેસેજ મોકલશો એટલે એની ઉપર જ મિત્રો તમારું જે છે તે તમામ પ્રકારની સર્ટિફિકેટ, દાખલાઓ હશે જાહેર કરવામાં આવશે. ભવિષ્યમાં મિત્રો આ નંબર પરથી તમે હવામાનની આગાહી પણ જાણી શકશો, સરકારી યોજનાઓ વિશે પણ માહિતી મેળવી શકશો અને આભા કાર્ડ પણ ડાઉનલોડ કરી શકશો, આયુષ્માન કાર્ડ પણ તમે ડાઉનલોડ કરી શકો. તો હવે તમારે એમ જાણવો હોય નંબર, તો મિત્રો નંબર અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે બીજી લાઈનમાં, અને હું તમને દેખાડી પણ દઉં. તો મિત્રો એ નંબર છે 9545 75 67 67. આ નંબર ઉપર મિત્રો જે છે તે તમે હેલો લખીને વોટ્સએપમાં મોકલશો તો તમારા સરકારી કામો ઘરે બેઠા વોટ્સએપના માધ્યમથી થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મફતની સહાયો હવે બંધ થઈ શકે, કારણ કે સુપ્રીમ કોર્ટે પણ આપ્યો હતો મોટો નિર્ણય. ત્યારે સરકાર દ્વારા ચલાવવામાં આવતી જેટલી પણ મફત યોજનાઓ છે, જેમ કે મફત રાશન, મફત વીજળી, મફત બસ સેવા યોજના, મફત ગેસ યોજના, આ બધી યોજનાઓ જે મિત્રો ચાલે છે જેમાં મફત સહાયો આપવામાં આવે છે, તો આ બધી સહાયો જે છે તે બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી શકે, કારણ કે દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવે છે આ સહાયની લાલચ, તેવું મિત્રો જણાવવામાં આવ્યું કોર્ટ દ્વારા. ત્યારે મિત્રો સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી જે ફ્રી યોજનાઓ છે તેમને લાંચ પણ ગણાવી શકાય, કારણ કે માનવામાં આવી રહ્યું છે કે મિત્રો આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડી શકે, કારણ કે કોર્ટે જણાવ્યું હતું કે જેટલા પણ લોકોને આ મફત યોજનાઓ મળે છે, મફત યોજનાઓનો લાભ લઈને લોકો જે છે તે હવે પોતાના જીવન માટે જે છે તે કમાતા પણ બંધ થઈ ગયા છે. મફત યોજનાઓની લાલચ ઉપર બેસીને લોકો જે છે તે કામ કરવા પણ તૈયાર નથી, કારણ કે ઘરે બેઠા લોકોને 5 કિલો મફત અનાજ મળી રહે છે, જેથી લોકો કામે પણ જઈ શકતા નથી. તો આ મામલે મિત્રો તમારું શું કહેવું જોઈએ? ખરેખર મફતની જે યોજનાઓ ચાલે છે સરકારની અંદર તે ચલાવવી જોઈએ કે બંધ કરી દેવી જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહી છે. સરકારે જાહેર કરી નવી યોજના, જેમાં મિત્રો 800 રૂપિયામાં તમે આખું ગુજરાત ફરી શકશો. યોજનાનું નામ છે મન ફાવે ત્યાં ફરો યોજના. જીએસઆરટીસીએ મિત્રો પ્રવાસીઓ માટે મન ફાવે ત્યાં ફરો યોજના મિત્રો જાહેરાત કરી છે. આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ મિત્રો એસી વગરની જે બસો છે તેમાં તમે 4 દિવસ માટે માત્ર 850 રૂપિયા આપીને અને 7 દિવસ માટે માત્ર 1400 રૂપિયા આપીને ફરી શકશો. એસી વાળી બસમાં બેસવું હોય તો એસી વાળી બસમાં 4 દિવસના ભાવ છે 2950 રૂપિયા. આ યોજના બાળકોને 50% ટિકિટમાં રાહત આપવામાં આવે છે, એટલે જો તમારી સાથે બાળક હશે તો 50% ટિકિટ પણ ઓછી થઈ જશે. પ્રવાસીઓ દ્વારા મિત્રો સોમનાથ, દ્વારકા આવી બધી વસ્તુઓ મિત્રો કે જે મોટા મોટા સ્થળ છે ગુજરાતના ત્યાં પ્રવાસ કરાવવામાં આવશે. તો જો મિત્રો તમારે પણ ફરવું હોય 4 દિવસના માત્ર 800 રૂપિયા છે એસી વગરની બસમાં, અને 7 દિવસ ફરશો તો માત્ર 1400 રૂપિયાની અંદર તમે ગુજરાત ફરી શકશો. જીએસઆરટીસીએ મન ફાવે ત્યાં પ્રવાસ કરો યોજના જાહેર કરી.